બહુ જ દુઃખથી મારે કહેવું પડે છે કે જે વ્લોગ મારા ફોનમાં હું અત્યારે શૂટ કરું છું એ મારો છેલ્લો વ્લોગ છે, મારો લાસ્ટ વ્લોગ છે. ને ભાઈ જય શ્રી રામ, જય દ્વારકાધીશ. કેવું જાય છે તમારું 31st આજનો છેલ્લો દિવસ? મારો જો કંઈક આવું ગયો હોય સવારમાં છેલ્લો દિવસ. ને અત્યારે બહારનો નજારો જુઓ તમે. ઓ ભાઈ ગામડો વામડો. બાકી તમને ઓલી કાકાની વાત તો યાદ હશે જ, બીજે 24 તો દુનિયા ખતમ હે. આપણા પાસે ખાલી 12 કલાક રહી છે, 12-24 જી રહી થોડી ઘણી. તો ભાઈ ખરેખર બહુ જ દુઃખથી મારે કહેવું પડે છે કે આ જે વ્લોગ શૂટ થાય છે, જે વ્લોગ મારા ફોનમાં હું અત્યારે શૂટ કરું છું એ મારો છેલ્લો વ્લોગ છે, મારો લાસ્ટ વ્લોગ છે. તો મિત્રો કોલેજથી આવી ગયા છીએ ને અત્યારે મને કોલ આવ્યો કે તમારો ફ્લિપકાર્ટમાંથી પાર્સલ આવ્યું હોય. વસ્તુ મંગાવીએ ને મિત્રો એ આપણે એક દિવસમાં જ મંગાવીએ, મીન્સ કે આજે હું મંગાવું છું, આજે 2-3 વસ્તુ મંગાવી પડી આવે અલગ અલગ ડેટે. એટલે નહીં કે આજે મંગાવી તો 6 તારીખે આવી જશે એટલે બધી 6 તારીખે આવી જશે. એક 6 તારીખે આવશે, એક 7 તારીખે આવશે, એક વારી વહેલી આવી જશે 4 તારીખે, એવી રીતે આવે. અત્યારે કંઈક ટાઈમ થયો છે, વાગ્યા છે 2:25, 2:30 થયા છે. 2:30 વાગે મને ફોન આવ્યો 2:05-10 કે તમારા ફ્લિપકાર્ટમાંથી પાર્સલ આવ્યો છે. તો હોસ્ટેલમાંથી નીકળીને આ કોલેજ પાસે પૂગ્યો હું. હવે જાઉં ડાયરેક્ટ પાર્કિંગે. જેટલા પણ આપણે પાર્સલ આવે એ બધા પાર્કિંગે જ આવે. મિત્રો પૂગી આવ્યા છીએ આપણે પાર્કિંગમાં. છે પાર્કિંગ જો ને હું આ છે પાર્સલવાળા. પાર્કિંગ એવી છે નંબર 3rd ગેટે. તે અમારા હોસ્ટેલથી કંઈક 600-700 મીટર એમ કંઈક થાય. 600 મીટર તો આરામથી થઈ જાય. હવે અહીંયા કિશનભાઈ ક્યાં ગયા? તો મિત્રો ફાઇનલી પાર્સલ લઈ લીધું છે ને હવે જાઉં ડાયરેક્ટ રૂમે. જોઉં ટી-શર્ટ લેડીઝ સાઇઝનો હે ને મિત્રો. આ મેં એક ટ્રેક પેન્ટ ને એક ટી-શર્ટ જે કે મેં ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું હતું. આ ટી-શર્ટ મને પડ્યું છે કંઈક 320 કે 350 એમ કંઈક સાઇઝ છે, તો હું ભૂલી ગયો, પણ 300 કે 20 કે 30 એમ કંઈક પડ્યું હતું મને. તો એ લઈ લીધું છે. હવે રૂમે જઈ ઓવર સાઇઝ ટી-શર્ટ છે. હવે રૂમે જઈને અને તપાસ કરીએ શું છે ને શું નહીં. ઈવી વાહ મિત્રો જો સિમેન્ટનું કામકાજ ચાલે છે, મશીન ચાલુ છે. હોસ્ટેલનું આ કોલેજનું કામકાજ એકદમ જોરદાર હાલે. આજે આના પંખા બધું ચાલુ છે. અંદરની જે બાફ છે બહાર કાઢે છે ભાઈ. બાકી તો મિત્રો આજે મેં ટી-શર્ટ મંગાવી હતી, મને 300-350 પડી હતી. એટલે ક્વોલિટી તમે એના ઉપરથી અંદાજો મારી શકો કેવી ક્વોલિટી આવતી હોય. પણ હવે રૂમે જઈને બધી હકીકત ખબર પડે કેવી ક્વોલિટી છે, કેવો મટીરિયલ છે, કેવું કાપડ છે. હવે રૂમે જાઉં પછી જોઉં ને ત્યારે ખબર પડે. બાકી ઓલો લેંગો તો ભાઈ જીમેની વેલો ઓલો ટ્રેક પેન્ટ મંગાવ્યો હતો ને એ જરીક ફિટિંગ નીકળ્યો. જો કે મારી સાઇઝનો જ મેં મંગાવ્યો હતો તો ફિટિંગ નીકળ્યો. એટલે મેં મારા ભાઈ ફ્રેન્ડને આપી દીધો કે તું પહેરા, મને બીજો લાવો ગમે એ. આ કામ છે મિત્રો બહુ જ મસ્ત થાય છે. ચારે બાજુ જોઈ લે વૃક્ષો વવાય છે. જો કે વવાઈ ગયા છે ઓલમોસ્ટ. આ એક બહુ મસ્ત મજાનું કામ છે. પણ હવે સૌથી પહેલાં આપણે હાઇડ્રેટ થઈ જાય, પાણી પી લઈએ. ચાલો મિત્રો લિફ્ટમાં છીએ, એકલા છીએ, 6ઠ્ઠા માળે પૂગી ગયા છીએ. હવે જઈએ રૂમે. ચાલો મિત્રો ફાઇનલી જીમનો ટાઈમ થઈ ગયો છે. હું ઓલી ટી-શર્ટ લઈ આવ્યો છું. આ છે પકડતા એ કંઈક આવી છે, જોઈ લઈએ. ઓવર સાઇઝની છે ને મારા સાઇઝ કરતાં 2 ગણી વધારે સાઇઝ મંગાવી. મને જોઈએ 44, આ છે 48. 4 ગણી વધારે મંગાવી, 2 નહીં 4 ગણી. લિફ્ટ આવી ગઈ. યાર ગળો કેમ થાય ગજબ. મિત્રો આ જે ગાર્ડન છે ને મેં પાણી આવી રીતે નાખે જો. નહીં મિત્રો આજે રાતે કોઈ સૂતા નહીં. જો આજ રાતે સો તો પછી ડાયરેક્ટ 1 વર્ષ પછી 2026માં ઉઠ્યો. આજે 12 વાગ્યા સુધી જ જાગવું છે. ઓલો નતો વૃદ્ધ કોણ કહેતો હતો કે 2026માં દુનિયા ખતમ છે. 2026માં તો દુનિયા ખતમ હે. હા એ 12 વાગ્યા સુધી તો જાગવું જ છે રામભાઈ. ફાઇનલ છે જો. આ નવી બસ લાગે જો ને, આમાં પારુલ યુનિવર્સિટી લખેલ હોય ને પટેલ લખેલ હોય. ટાટા. મિત્રો આ લાકડાનો યુઝ શું હશે? જમવાનું આમાંથી બનતું હશે. જમવાનું બધું મસ્ત કઈ થોડી ઓલા ગેસ ઉપર જ હાલે. હા મશીનથી બને એ બધું. આવડા લાકડા ડોગેશભાઈ એટલે બધાની છુટ્ટી થઈ ગઈ છે. જોતા બધા જાય છે હાલી. હા હાલવું બહુ પડે હોય. આ પારુલમાં ઓલે ઈવી હતી ત્યાં સુધી બધું રેડી હતો, પણ હવે તો ઈવી વહી ગઈ છે ને એટલે હાલવું બહુ પડે. પાર્સલ લઈને આવ્યો ને નીતિન ત્યારે આ કામ કરતા હતા ને અત્યારે કામ થઈ ગયું છે. બોલ કેટલું જલ્દી કર્યું. હવે અહીંયા આ બધું બાકી
તું શું વિચારજો આપણે આ દે આપણે ફેકલ્ટી દે કે આપણે તો આજ રહે નથી પણ દે તો સારું. યસ મિત્રો આજે સીવી રામન સેન્ટર છે ને આખો સેન્ટર એ આખો સેન્ટર આમ ટેકનોલોજીને લગતો હોય ને અંદર તમે જોઈ લ્યો ને તો એક કોમ્પ્યુટર એવું નહીં હોય કે જે એપલનું નહીં હોય. બધા કોમ્પ્યુટર લેપટોપ તમે ગમે એ જો ને બધું એપલનું, બધું ટોટલ એપલનું. ખબર આપણે ગયા હતા અંદર, અમે એકવાર અંદર ગયા હતા, બધું ટોટલ વસ્તુ એપલની. ટૂંકમાં ઓવરઓલ સારી છે. બહુ મસ્ત છે. મિત્રો આજે અમારો સિનેમા, અમારો થિયેટર બંધ પડ્યો. આજે કઈ મૂવી છે કે આજે મૂવી નથી કે એના રાતે કંઈક ના કંઈક મૂવી હોય. હા છે ને આજે 31st ની પાર્ટી છે. મિત્રો મંદિરે પૂગ્યા ને મંદિર બંધ છે, ક્લોઝ છે, પણ કાંઈ વાંધો નહીં. બધાને જય શ્રી કૃષ્ણ. ઓહો મિત્રો મસ્ત મજાનું વર્કઆઉટ થયું. આજે જે ડેડલિફ્ટ મારી છે આજે 65 કિલોની ડેડલિફ્ટ મારી. નહીં કહેવાય નહીં મોટા જીમર માટે, પણ અમારા માટે ગજબ કહેવાય ને, કારણ કે હજી 6 મહિના માન થયા. હા 65 કિલો એટલે સારું કહેવાય. એમ ડેડલિફ્ટ લાગી ગઈ, હજી લાગી જાત તો વધારે કરાય નહીં, ઇન્જરી થઈ જાય. મિત્રો જો અમારા ટાઈમમાં અમે જે જીમ કરી હતી ને એમાં આ બધા આવે છે જીમ કરવા. જો અમારા ભેગા છે બધાની બોડી જો નોર્મલ બધા નોર્મલ જ છે કેમ તો વાંધો નથી. આમ પણ હા આ બ્લુ છે ને બ્લુ એની બહુ જોરદાર છે, કારણ કે એ બહુ પહેલાંથી આવતો મને ખબર છે. એવું બધું છે. મિત્રો સૂરજ જો ધૂંધળો વાતાવરણ વરના આ નવું મોટું આ તમે જોયું હોય બ્લેક કલરમાં. મેં તો જોયું હોય ઓલા બધા ગયા નતા હરિદ્વારને ગયા નતા એ આ મોડલ હતો ને બ્લેક કલરની વરના હતી. પણ આ સનસેટ જોતા થયું આ ધૂંધળો હાવ. જો મિત્રો સન જો તમે નજરે આંખે જોઈ શકો તમે. આજે વાતાવરણ હાવ આમ ધૂંધળો હોય નહીં. સવારે ચોખ્ખું હતું પણ અત્યારે બધું દેવાઈ ગયું. ઓલું તો નથી ને, દુનિયા ખતમ નથી થવાની ને. ઈ તો હવે 12 વાગ્યા પછી 12 વાગ્યા ના જો વાતાવરણ ધૂંધળું થયું હોય ભાઈ. ઓલા ડોહાઈ કીધું લો 2026 में तो दुनिया खत्म है. કાંઈ નથી થવાનું, કાંઈ નથી થવાનું. મિત્રો ટોલી જોતા મોટી અને ટાયર જોતા મિત્રો બધા ઘરે જાય છે. અમારે જે રૂમમેટ છે ને એ બધાની એક્ઝામ આલે છે. એની એક્ઝામ પતી જશે એટલે એ પણ વહી જશે રૂમમાં. આપણે શું કહેવાય ઘરે એવું જ છે ને. હું કહું આપણે રૂમમેટની અમારા જે રૂમમેટ છે એની એક્ઝામ આલે એની પતી જશે એટલે એ વહી જશે. પછી રૂમમાં એકલા. ઓલો હતી 7 નંબર વાળો એની પતિ નહીં જાય, એનો તો છેલ્લો યર છે ને. છેલ્લો યર છે ને છેલ્લું સેમેસ્ટર છે. પતી જાય હજી છે ને ટાઈમ, હજી લગભગ 1-2 મહિના હશે. ઓહો મિત્રો ચાલો આજે છે 31st એટલે અહીંયા 31st ની પાર્ટી છે અમારે. પણ એ બધું ઇંગ્લિશમાં આપણે જે મંથ છે એની બધી છે. અમારો ગુજરાતીમાં જે આવે છે ગુજરાતી તહેવાર, ગુજરાતી મંથ, અમારો ન્યૂ યર તો ક્યારનો ચાલુ થઈ ગયો છે. પણ આ 31st કાલે 1 જાન્યુઆરીથી ચાલુ થાય છે. કાલે છે 1 જાન્યુઆરી 2026. તો 2026 વર્ષ આપણા બધા માટે મસ્ત જાય, આપણા બધા માટે સારું જાય અને તમે બધા પ્રગતિ કરો. બસ એ જ એક આશા દ્વારકાધીશને પ્રાર્થના. આપણું 2026 વર્ષ બહુ જ મસ્ત જાય. તો ચાલો આજનો આ લાસ્ટ વ્લોગ આપણો 31st મળીએ બીજા નવા વ્લોગમાં નવા એડવેન્ચર સાથે 1 જાન્યુઆરીના દિવસે. તો ચાલો આ વ્લોગને આપણે એન્ડ કરીએ. મજા આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ અને બાય. તો ચાલો મિત્રો આજનો આ વ્લોગ આપણો લાસ્ટ વ્લોગ હતો. હવે બનાવશું આપણે આગલા વર્ષે વ્લોગ. આપણે આ વર્ષનો લાસ્ટ વ્લોગ હતો, યાની કે 2025 લાસ્ટ વ્લોગ. હવે આપણે નવા વર્ષે 2026 એટલે કે કાલથી વ્લોગ બનાવશું ને કાલથી નવા કોન્ટેન્ટ આવવાના જ છે. તો સબસ્ક્રાઈબ કરી લ્યો ફટોફટ.